મારી દિવ્યાંક દીકરી જન્મી તો મારા પતિ પરેશાન થઈ ગયા. પતિના મિત્રે કહ્યું કે તું તારી પત્નીને છૂટાછેડા આપીને મારી બહેન સાથે લગ્ન કરી લે અને આ લંગડી સંતાનથી પીછો છોડાવીને પતિએ મને છૂટાછેડા આપીને બીજા લગ્ન કરી લીધા. હું રડતી રડતી મારી માતાના ઘરે જવા નીકળી, પરંતુ જેવી હું મારી દિવ્યાંગ દીકરીને તેડીને બહાર નીકળી તો પતિની બીજી પત્નીએ હસીને મને એક પરબીડિયું આપ્યું. મેં ખોલીને જોયું તો મારા હોશ ઉડી ગયા, કારણ કે મા દીકરીની કિસ્મત પણ બહુ અજીબ હતી. જ્યારે હું નાની હતી ત્યારે પિતાએ માને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. માતા મને લઈને ભાઈઓના ઘરે આવી ગઈ. નાની ગુજરી ચૂક્યા હતા, એટલે હવે માતા અને મારે ભાભીઓના દયા પર જીવવાનું હતું. તેઓ માને છૂટાછેડા હોવાના મેળા મારતા. મારા પિયરના સંબંધીઓમાંથી મારી કાકી સિવાય અમારો કોઈની સાથે કોઈ સંપર્ક ન હતો, ત્યાં સુધી કે ક્યારે મારા બાપે મારી ખબર સુદ્ધા નહોતી. અંતરી છૂટાછેડા તો તેમણે માતાને આપ્યા હતા, મારો તો કોઈ વાંક નહોતો. હું તો તેમની દીકરી હતી. બસ મારી કાકી અવારનવાર મને મળવા આવી જતા. કાકીને મારી માતા સાથે બહુ સારું બનતું. તેમણે ક્યારેય માને એક બહેનથી ઓછો દરજ્જો આપ્યો ન હતો. કાકીને 2 દીકરા હતા. લગ્નના આટલા વર્ષો પછી પણ તેમની દીકરીની ઈચ્છા અધૂરી જ રહી હતી. તે અવારનવાર મને વહાલ કરતા કહેતા કે ભગવાન મને પણ તારા જેવી દીકરી આપે. તો માં અવારનવાર કહેતી, ભાભી, ભગવાન દીકરીઓ તો આપે, પણ કોઈ દીકરીની કિસ્મત મારી દીકરી જેવી ન હોય, જેને તેનો બાપ જોવાનું પણ પસંદ નથી કરતો. જ્યારથી હું અહીં આવી છું, એક વાર પણ એ માણસે પોતાની દીકરી વિશે પૂછ્યું નથી. માં લાચારીથી આંસુ વહાવા લાગી. ભાભી, હું શું કરું? ક્યાં લઈને જાઉં એને? હું તો પોતે મારા ભાઈઓ અને ભાભીઓ પર બોજ બનેલી છું, અને વળી મારા ભાઈઓ મારા માટે સંબંધો રહ્યા છે. જેવો કોઈ સંબંધ મળી જશે તે તરત જ મારું લગ્ન કરાવી દેશે. હું તો એ વિચારીને હેરાન થઈ રહી છું કે મારા પછી દિશાનું શું થશે. પણ રાખશે ને? મારી ભાભીઓને તો પહેલાથી જ અમારા બંને પ્રત્યે વેર છે. કાકી માને દિલાસો આપતા બોલ્યા, તું ચિંતા કેમ કરે છે? હું છું ને. હું તો પોતે જ ઈચ્છતી હતી કે આ બાબતે તારી સાથે વાત કરું. આ તો તું પણ જાણે છે કે મને દીકરીની તીવ્ર ઈચ્છા છે. મારા ઘરમાં દીકરી સિવાય કોઈ વસ્તુની કમી નથી. જો તને ખોટું ના લાગે તો હું દિશાને મારી દીકરી બનાવવા માંગુ છું. આ સાંભળીને માની જાણે અડધી ચિંતા ખતમ થઈ ગઈ. માં બોલી, ભાભી, આવનારા સમયમાં ખબર નહીં કેવી પરિસ્થિતિ હોય, અને વળી કોઈ બીજાની સંતાનને કોઈ થોડું પાડે છે. આજકાલ તો સગો બાપ પોતાની દીકરીથી બેખબર થઈ ચૂક્યો છે. જો તમે દિશાને તમારી સાથે લઈ જશો તો હું આખી જિંદગી તમારી ઉપકારી રહીશ. કાકી મારી માને દિલાસો આપતા બોલ્યા કે તું ચિંતા ના કર, હું દિશાને બિલકુલ મારી દીકરીની જેમ રાખીશ. જમાનાની ઠંડી ગરમ હવામાંથી એક માતાની જેમ બચાવીને રાખીશ. આખરે આ મારી પણ તો દીકરી છે. એમ કહી કાકીએ મારો ચહેરો પોતાના બંને હાથમાં લેતા કહ્યું, દિશા, શું તું મારી સાથે શહેર ચાલીશ? તે નિર્દોષતાથી મા તરફ જોતા બોલી. કાકી, શું મા પણ મારી સાથે ચાલશે? તો કાકી શાંત થઈ ગયા. મા મારી પાસે બેસતા બોલી, ના દિશા, તું થોડા દિવસ તારી કાકી સાથે રહીશ. ત્યાં હરવા ફરવાનું, તારી કાકી તને ખૂબ જલસા કરાવશે, અને વળી ત્યાં તારા કાકા પણ તો હશે. હું બોલી, ના માં, હું તમને છોડીને નહીં જાઉં. કાકી મને ખોડામાં બેસાડતા બોલ્યા, દિશા, હું છું ને, બસ તું મારી સાથે ચાલવાની તૈયારી કર. હું તને ખૂબ સરસ નવા કપડાં લઈ આપીશ, અને વળી તું અહીં રહીને શું કરીશ? જ્યારે તારી મામીઓને તો તું એક આંખે નથી ગમતી. તારી માનું અહીં રહેવું મજબૂરી છે. આમ કાકી મારી મરજી વગર મને પોતાની સાથે શહેર લઈ આવ્યા. હું પડે પડ માના વિરહમાં તડપતી રહી. એમાં કોઈ શંકા નહોતી કે કાકી મને બિલકુલ માં જેવો જ પ્રેમ આપતા હતા, પરંતુ છતાંય મને માની બહુ યાદ આવતી. એક તરફ કાકી તો મને બહુ પ્રેમ આપતા, પરંતુ બીજી તરફ કાકા મને જોવાનું પણ પસંદ કરતા નહોતા. જ્યારે તેમને આ વાતની ખબર પડી કે કાકી મને પોતાની સાથે લઈ આવ્યા છે તો તે કાકી પર ચીડાવવા લાગ્યા. આને કેમ અહીં લઈને આવી છે? તું સારી રીતે જાણે છે કે એની માં એ મારા ભાઈ સાથે શું કર્યું છે. કાકી બોલ્યા, વિજય સાહેબ, બસ કરો હવે. આ તો તમે પણ ખૂબ સારી રીતે જાણો છો કે તમારો ભાઈ તો પહેલા દિવસથી કોઈ બીજાને પસંદ કરતો હતો, અને એના જ કારણે એણે દિશાની માને અપમાનિત કરીને પોતાના ઘરમાંથી કાઢી મૂકી હતી. એને તો એ પણ ખ્યાલ ન આવ્યો કે એનું સંતાન એની દીકરી પણ છે. હું એને અહીં મારી મરજીથી લઈને આવી છું, અને હવે એ અહીં જ રહેશે, કારણ કે આ ઘર મારી માલિકીનું છે. એટલે મારું દિલ જેને ઈચ્છશે હું તેને રાખીશ, અને જેને ઈચ્છશે તેને આ ઘરમાંથી કાઢી મૂકીશ.
હું કાકી અને કાકાની બધી વાતો સાંભળી ચૂકી હતી અને એ વાતો સાંભળ્યા પછી જ્યારે પણ કાકાનો મારી સાથે સામનો થતો ત્યારે હું ડરના મારે ધ્રુજવા લાગતી. કાકાએ ક્યારેય મારી સાથે ભત્રીજી જેવો પ્રેમ અને સ્નેહ ન રાખ્યો, બલકે તેઓ તો મને નફરતભરી નજરોથી જોતા હતા. કાકીનો પોતાનો બિઝનેસ હતો એટલે તેઓ પોતાના પતિ પર નિર્ભર નહોતા. તેમણે બહુ સારી સ્કૂલમાં મારું એડમિશન કરાવ્યું જ્યાં તેમના પોતાના દીકરાઓ ભણતા હતા. તેઓ મારી નાની નાની વાતોને પણ બહુ મહત્વ આપતા. સ્કૂલેથી આવ્યા પછી હું આખો દિવસ મારા રૂમમાં બંધ રહેતી, કારણ કે જ્યારે પણ મેં કાકીના દીકરાઓ સાથે રમવાનો પ્રયત્ન કરતો ત્યારે તેમણે હંમેશા મને ધિક્કારી દીધી. આ ના સમજીની ઉંમરમાં પણ હું એટલું તો સમજી ગઈ હતી કે આ બધું કાકાનું જ કરેલું ધરેલું છે. તેઓ તો ઈચ્છતા જ નહોતા કે હું આ ઘરમાં રહું. એક દિવસ કાકી ઘરની બહાર ગયેલા હતા ત્યારે મારી મા મને મળવા માટે આવી. કાકા તેમને ઇજ્જત આપવાને બદલે અપમાનિત કરીને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યા. તે દિવસે હું મારા ઘૂંટણમાં માથું છુપાવીને ધ્રુસકે ધ્રુસકે રોઈ, કારણ કે ન તો મને માની મમતા મળી હતી અને ન તો પિતાનો સ્નેહ. મને એવું લાગતું હતું કે હું દુનિયાની દરેક ખુશીથી વંચિત છું. આ બધાની વચ્ચે હું મારો વાંક હતી. આખરે મારો ગુનો શું છે જે મારે આ બધું સહન કરવું પડી રહ્યું છે? દુનિયામાં મારી પાસે એકમાત્ર સંબંધ માનો જ હતો. તેમણે પણ મને પોતાનાથી દૂર કરી દીધી. કાકાએ મને કડક શબ્દોમાં મનાઈ કરી હતી કે જો આ વાત મેં મારી કાકીને જણાવી કે તારી મા અહીં આવી હતી તો હું તારી બહુ ખરાબ હાલત કરીશ અને ફરી ક્યારેય તને તારી માનું મોઢું પણ જોવા નહીં દઉં. હું મારા આંસુ લૂછતા લૂછતા રૂમમાં જતી રહી. અંદરથી દરવાજો લોક કર્યો. મારા અંદર આંસુઓનો જે સમંદર દૂધવતો હતો તે બધા આંસુ હું તે દિવસે વહાવી દેવા માંગતી હતી. જ્યારે કાકી ઘરે આવ્યા ત્યારે રોઈ રોઈને મારી આંખો લાલચોળ થઈ ગઈ હતી અને સોચી ગઈ હતી. તેઓ મને જોતા ચિંતામાં આવી ગયા અને બોલ્યા, દિશા, શું થયું? મને લાગે છે કે તું બહુ રોઈ છે. શું કાકીએ કંઈ કહ્યું છે? બેટા, રોઈશ નહીં. મને જણાવ, આખરે વાત શું છે? જો કોઈએ તને કંઈ કહ્યું હશે તો હું હમણાં જ તેને પૂછીશ. હું બોલી, ના કાકી, બસ એમ જ માની યાદ આવતી હતી. કાકી પ્રેમ અને સ્નેહથી મને પોતાની છાતીએ લગાડતા બોલ્યા, મારી દીકરી, આમાં રોવા જેવી કઈ વાત છે? જે દિવસે તને સ્કૂલમાં રજા હશે તે દિવસે તારી માને મળવા માટે જઈશું. હવે રોવાનું બંધ કર અને ઊભી થઈને મોઢું હાથ ધોઈને બહાર આવ. જેવી હું મોઢું હાથ ધોઈને બહાર ટીવી હોલમાં આવી તો ત્યાં કેટલાક મહેમાન આવેલા હતા. હું પાછી રૂમમાં જવા માટે વળી કે કાકી બોલ્યા, દિશા, અહીં મારી પાસે આવ. હું ધીમે ધીમે ઢગલા ભરતી કાકી પાસે ગઈ. કાકી તે મહેમાનના સ્ત્રીઓ સાથે મારો પરિચય કરાવતા કહી રહ્યા હતા, આ મારા દિયર દયારામની દીકરી છે. બિચારી બહુ માસૂમ છે. મને તો દયા આવે છે આના પર. પોતાના પિયરમાં પોતાની મા સાથે રહેતી હતી. આપ તો જાણો જ છો ને કે ભાભીઓ ક્યાં સહન કરે છે કે નણંદ પાછી આવીને બેસી જાય. એટલે હું એને અહીં મારી પાસે લઈ આવી છું. હવે એ અહીં જ રહેશે. વળી મને પણ દીકરીની બહુ ઈચ્છા હતી તો મારી એ ઈચ્છા પૂરી થઈ ગઈ. તે દિવસે જાણે મને પોતાનાથી જ નફરત થવા લાગી કે કાકીએ મારા પર દયા ખાઈને મને અહીં રાખી છે. હવે હું લોકોના વર્તન અને બદલાતા વલણને સમજવા લાગી હતી, કારણ કે હવે હું એ માસૂમ દિશા નહોતી જેને કોઈ પણ ગમે તે કહી જાય અને તે બસ આંસુ વહાવતા માંડે. મારામાં હવે એટલી હિંમત આવી ગઈ હતી કે હું લોકોની કડવી વાતો ને બરાબર સમજીને તેને સહન કરી લેતી. અને જો ક્યારે મારી સહન શક્તિ જવાબ દઈ દેતી તો હું ભૂખી રહીને મારી જાતને તકલીફ આપતી. કાકી મારી લાખ આજીજીઓ કરતા પણ મને એનાથી કોઈ ફરક પડતો ન હતો. મામા લોકોએ માના લગ્ન કરાવી લીધા. ત્યાર પછી હું માને જોવા માટે તરસતી રહી. કેટલાય વર્ષો પછી અમે બંને મા દીકરી એકબીજાને મળતા, પણ જેવા એ પતિથી માને બીજા બાળકો થયા, માએ તો જાણે મને ભૂલાવી દીધી. હું માતૃત્વના પ્રેમ માટે તરસતી તડપતી રહી. એમાં કોઈ શંકા નથી કે હું કાકીને પણ વહાલી હતી, પણ એક જે ફરક પોતાના અને પારકા વચ્ચે હોય છે તે ફરક એ પણ ન ભૂસી શકાય. સમય વીતવાની સાથે સાથે તેઓ મારા કરતા પોતાના દીકરાઓને વધુ મહત્વ આપવા લાગ્યા. દરેક કામમાં તેમની સલાહને મહત્વ આપવામાં આવતું અને હું એક અજાણ્યા માણસની જેમ ખૂણામાં ઊભી રહીને આ બધું જોતી. ત્યારે મારું દિલ લોહીના આંસુ રોતું કે જો આજે મારા મા પિતાજી પણ સાથે હોત તો હું આમ અનાથની જેમ જિંદગી ન જીવતી હોત. એકવાર કાકી અને તેમનો આખો પરિવાર એક લગ્નમાં જવા માટે નીકળ્યા, પરંતુ કાકા એ કાકીને કડક શબ્દોમાં ના પાડી દીધી કે દિશા આપણી સાથે નહીં આવે. ત્યાં લોકો જાત જાતના સવાલો કરશે
અને હું નથી ઈચ્છતો કે આપણે કોઈ પણ પ્રકારની શરમનો સામનો કરવો પડે. હું જાણતી હતી કે જો કાકી ઈચ્છત તો કાકાને મનાવી શકત, પણ કદાચ તેઓ પોતે પણ એ જ ઈચ્છતા હતા કે હું તેમની સાથે ન જાઉં, અથવા તો એ તેમના વિશે મારી કોઈ ખોટી માન્યતા હતી. કાકાના શબ્દો તો હું પહેલા જ સાંભળી ચૂકી હતી. જ્યારે કાકી મને કહેવા માટે રૂમમાં આવ્યા ત્યારે હું કાકી પર ચિલ્લાવા લાગી, હવે તમે અહીં શું લેવા આવ્યા છો? જાઓ, તમે તમારા પરિવાર સાથે જલસા કરો. મારું શું છે? જો આજે મારા મા બાપ મારી સાથે હોત તો મારે તમારા લોકોની આવી વાતો સહન ન કરવી પડત. કાકી શાંતિથી ત્યાંથી પાછા પગે વળી ગયા. લગ્નમાંથી આવ્યા પછી અચાનક કાકીની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા. તેઓ જુવાનીથી જ ડાયાબિટીસના દર્દી હતા. તેમને શુગરનો એવો એટેક આવ્યો કે જેની અસર તેમના પગ પર થઈ. તેમના માટે હરવા ફરવાનું બહુ મુશ્કેલ થઈ ગયું હતું. કાકીની તબિયત ખરાબ હોવા છતાં હું ના તો તેમને મળતી કે ના તો તેમના રૂમમાં જતી. કાકી મને ઘણી વાર પોતાની પાસે બોલાવતા, પણ મને તો જાણે તેમનાથી નફરત થઈ ગઈ હતી. જ્યાંથી તેઓ મને એકલી મૂકીને લગ્નમાં ગયા હતા, બસ મને એ જ વાતનો ગુસ્સો હતો કે મને કાકીની નજીક જવા દેતો ન હતો. 10મું પાસ કર્યા પછી, કારણ કે કાકી બીમાર રહેવા લાગ્યા હતા, તેથી કાકાએ મને કોલેજમાં એડમિશન ન લેવા દીધું અને કહ્યું કે નોકરો સાથે મળીને ઘરનું કામકાજ સંભાળ. મેં પણ શાંતિથી ભણતરને અલવિદા કહી દીધું, કારણ કે શરૂઆતથી જ મને ભણવામાં કોઈ ખાસ રસ નહોતો. એક દિવસ સવારના સમયે હું કિચનમાં નોકરાણી સાથે નાસ્તો બનાવી રહી હતી. કોઈકે દરવાજો ખખડાવ્યો. નોકરાણી કામ છોડીને જવા લાગી તો હું તેને બોલી, ઊભી રહે તો નાસ્તો બનાવ, હું જાઉં છું, કોણ છે? મેં દરવાજો ખોલ્યો તો મારી સામે ફાટેલા તૂટેલા અને ગંદા કપડાં પહેરેલી એક મોટી ઉંમરની સ્ત્રી ઊભી હતી. તે મારી પાસે ખાવાનું માંગવા લાગી કે હું 2 દિવસથી ભૂખી છું, કંઈ ખાવાનું આપી દો. હું તેની સાથે કરડાકીક ભર્યા આવાજે બોલી, તમારા લોકોને તો બીજું કોઈ કામ જ નથી? સવારમાં જ મોઢું ઉપાડીને આવી જાઓ છો, ખાવાનું નથી, જાઓ અહીંથી. તે ભિખારણ બોલી, મેડમજી, મારા બાળકો ભૂખ્યા છે, ભગવાનના વાસ્તે મારી મદદ કરી દો. હું બોલી, મારી સામે આ ડ્રામા ના કર. તે બોલી, મેડમજી, ભગવાને તમને આટલું બધું આપ્યું છે, તમારા ઘરના લોકોની સુખાકારી સમજીને આપી દો. મેં તેને ધક્કો મારીને કહ્યું, જા, નીકળી જા અહીંથી. તે દૂર જઈને પડી. મેડમજી, ભગવાનના પ્રકોપથી ડરો. અમારા જેવા ગરીબો સાથે આવો વ્યવહાર કરીને તમે ક્યારેય ખુશ નહીં રહી શકો. મેં ગુસ્સામાં દરવાજો બંધ કરી દીધો. સવારમાં મગજ ખરાબ કરવા આવી જાય છે, આમને જાણે બીજું કોઈ કામ જ નથી. નોકરાણી મને ગુસ્સામાં જોઈને બોલી, દીદી, શું થયું? કોણ હતું જે તમે આટલા ગુસ્સામાં છો? હું બોલી, તારે એનાથી શું મતલબ? પોતાના કામથી કામ રાખ. આ જેટલી તું જાસૂસી કરે છે એટલું જો કામમાં ધ્યાન આપે તો કામ વહેલું પતી જાય. તારી આ આળસને લીધે મારે પણ આખો દિવસ તારી સાથે હેરાન થવું પડે છે. હું કાકીનો નાસ્તો લઈને તેમના રૂમમાં ગઈ તો તેઓ બોલ્યા, કેમ તું નોકરાણી સાથે ઝઘડતી હતી? હું કંટાળીને બોલી, કાકી, ઝઘડું નહીં તો બીજું શું કરું? દરેક નાની વાત મને વગર કારણે પૂછતી રહે છે. બંને એ મળીને સવારમાં મારું મગજ ખરાબ કરી દીધું છે. સારું, તમે આ બધું છોડો, ઉઠો અને નાસ્તા કરો, પછી તમને દવા પણ આપવાની છે. જો મારાથી ક્યાંક કંઈક ભૂલચૂક થઈ ગઈ તો તમે જાણો છો કે કાકા મને અહીં 1 મિનિટ માટે પણ સહન નહીં કરે. કાકી મારા હાથ પર પોતાનો હાથ મૂકતા બોલ્યા, ના દિશા, તું એવું કેમ વિચારે છે? કાકી, જેવું હું જોઉં છું એવું જ સમજુ છું. હવે હું એટલી નાની પણ નથી રહી કે લોકોનું વર્તન ન સમજી શકું. એટલે તમે નાસ્તો કરો અને કાકાના મારા પ્રત્યેના વર્તન પર પડદો ન નાખો, જેનાથી હું સારી રીતે વાકેફ છું. કાકી બોલ્યા, દિશા, તું તારા કાકાની વાતોનું કેમ ખોટું લગાડે છે? એ તો છે જ એવા. પિતાજી અને કાકા વચ્ચે પ્રોપર્ટીના કારણે વિવાદ ચાલી રહ્યો હતો. એક દિવસ એવું થયું કે જે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. કાકા અને કાકી હોસ્પિટલ ચેકઅપ માટે ગયા હતા. તેમની ગેરહાજરીમાં પિતાજી ઘરે આવ્યા. મને ત્યાં જોઈને બોલ્યા, તું અહીં શું કરે છે? એ જ વાત કે મને કાકી પોતાના ઘરે લઈ આવ્યા છે. પિતાજી અજાણ હતા, કારણ કે હું તે સમયે નાની હતી જ્યારે મા અને પિતાજી અલગ થયા, એટલે હું પિતાને બરાબર ઓળખતી નહોતી. હું તેમને અચાનક જોઈને ફફડી ગઈ અને પોતાની જાતને મારા રૂમમાં બંધ કરી દીધી. પિતાજી દરવાજો ખખડાવતા રહ્યા, દિશા, દરવાજો ખોલ. જો, હું તને કંઈ નહીં કહું, પણ મેં દરવાજો ન ખોલ્યો એટલે તેઓ પાછા ફરી ગયા. જ્યારે કાકી આવ્યા, તેમણે આવતાની સાથે જ મને આવાજ આપ્યો. તેમનો આવાજ સાંભળતા જ મેં દરવાજો ખોલ્યો અને કાકીને વળગી પડી.
તેઓ મારા ચહેરા પરથી વાળ હટાવતા બોલ્યા, દિશા, શું થયું? તું કેમ આટલી બધી ગભરાયેલી છે? હું આંગળીના ઈશારે બોલી, પિતાજી અહીં આવ્યા હતા. તેમણે મને જોઈ લીધી. હવે તેઓ મને અહીં નહીં રહેવા દે. તેઓ મારો ચહેરો પોતાના હાથમાં લેતા બોલ્યા, કોઈ તને ક્યાંય નહીં લઈ જાય અને કોઈની એટલી હિંમત નથી કે તને હાથ પણ અડાડે. હજી આ વાતને થોડા જ દિવસો વીત્યા હતા કે પિતાજીએ કાકીના ઘરે આવીને ચીસાચીસ અને બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધું. પિતાજી કાકાને બોલ્યા, એક તો મારી પ્રોપર્ટી હડપ કરી લીધી અને બીજું મારી દીકરીને આ ઘરમાં નોકરાણી બનાવીને રાખી છે. હવે હું એક પણ માટે પણ મારી દીકરીને અહીં નહીં રહેવા દઉં. કાકા બોલ્યા, હા હા, લઈ જા તારી દીકરીને. મને પણ કોઈ શોખ નથી કે તે અહીં રહે. આ તો મારી પત્નીની ભલાઈ હતી કે તે તારી દીકરીને અહીં લઈને આવી અને તેનો ઉછેર કર્યો. બાકી ખબર નહીં આ મા દીકરી ક્યાં ઠોકરો ખાતી હોત. પિતાજી મારો હાથ પકડીને બોલ્યા, ચાલ મારી સાથે. હવે હું તને અહીં 1 મિનિટ માટે પણ નહીં રહેવા દઉં. હું મારો હાથ છોડાવતા બોલી, છોડો મને, હું કાકી પાસે જ રહીશ. મારે તમારી સાથે નથી જવું. જ્યારે મને તમારી જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા? આજે મારા પર હક જતાવવા માટે આવી ગયા. પિતાજી મને જબરદસ્તી પોતાને સાથે લઈ ગયા. કાકીએ પિતાજીની બહુ આજીજીઓ કરી પણ તેઓ કોઈનું સાંભળે તેમ નહોતા. માની જેમ કાકી પણ મારા વિરાહમાં તડપતા રહ્યા, પણ મારા પિતાએ ક્યારેય મને તેમને મળવા ન દીધી. મારી સાવકી માના કહેવા પર પિતાએ વહેલી તકે મારા લગ્ન પોતાના દોસ્તના દીકરા સાથે કરાવી દીધા. મારો પતિ વિદેશ બહાર સેટલ હતો. તેનું આગળ પાછળ કોઈ નહોતું. લગ્નના થોડા મહિના પછી જ મારો પતિ પાછો વિદેશ જતો રહ્યો. હું તે ઘરમાં મારી એક નોકરાણી સાથે રહેતી હતી. જિંદગી સારી વીતી રહી હતી. મને મારા ઘરમાં કોઈ વસ્તુની ખોટ નહોતી, બલકે હું એશ આરામની જિંદગી જીવી રહી હતી. હું મારા જૂના બધા સંબંધોને ભૂલાવી ચૂકી હતી. ના મેં ક્યારે પાછા ફરીને મારી માના સમાચાર લીધા, ના ક્યારે કાકાના ઘર તરફ નજર કરી, કારણ કે આ બધા સંબંધોએ જ તો મને ઊંડા જખમ આપ્યા હતા. કોઈ મને પોતાની સાથે રાખવા તૈયાર નહોતું. હું આ બધાને ભૂલાવીને મારી નવી જિંદગીમાં આગળ વધી ચૂકી હતી, જેમાં ફક્ત હું અને મારો પતિ જ હતા. કારણ કે મારો પતિ વિદેશમાં સેટલ હતો એટલે તે દર 3 મહિને આવી જતો. તેણે ઘણી વાર મને પોતાની પાસે બોલાવવાનો પ્રયત્ન પણ કર્યો, પણ હું ભારતમાં જ રહેવા માંગતી હતી. આ વખતે જ્યારે મારો પતિ આવ્યો ત્યારે મેં જમવામાં ઘણી તૈયારીઓ કરી. મેં એ દરેક ડીશ બનાવી જે તેને પસંદ હતી. ફ્લાઇટ મોડી થવાને કારણે મારો પતિ મોડો ઘરે પહોંચ્યો. હું ખુશ હતી કારણ કે હું એકલી રહીને કંટાળી ગઈ હતી. જમી લીધા પછી મેં નોકરાણીને વાસણ સમેટવાનું કહ્યું અને જણાવ્યું કે વાસણ સમેટીને તું ઘરે જતી રહેજે, કારણ કે જ્યારે મારો પતિ ઘરે આવતો ત્યારે હું તેને રજા આપી દેતી હતી. તે માત્ર કામના સમય આવતી અને કામ કરીને પાછી જતી રહેતી. વાસણ ધોયા પછી નોકરાણી મને બોલી, દીદી, બહુ બધું ખાવાનું બચી ગયું છે, એને શું હું કરું? શું હું મારા બાળકો માટે લઈ જાઉં? તો હું બોલી, આ ખાવાનું તારા બાળકો ખાશે? તેમણે ક્યારે આવું ખાવાનું ખાધું પણ છે? તું એમ કર, આ બધું ખાવાનું વાસણોમાં ભરીને ફ્રીજમાં મૂકી દે. મારા આવું કહેવા પર નોકરાણી નિરાશ થઈને પાછી કિચનમાં ગઈ. હું બોલી, સારું રીટા, જતી વખતે ધ્યાનથી દરવાજો બંધ કરી દેજે અને જો સવારે ટાઈમ પર આવી જજે. હું મોડું થવાનું જરાય સહન નહીં કરું. તે બોલી, જી દીદી, તમે ચિંતા ના કરો, હું સવારે વહેલી આવી જઈશ. સવારે હજી મારી આંખ પણ નહોતી ખુલી ત્યાં દરવાજાની બેલ વાગી. હું આંખો ચોળતા ચોળતા ઘડિયાળમાં ટાઈમ જોવા લાગી તો સવારના 8 વાગી ચૂક્યા હતા. આટલી વહેલી સવારે કોણ આવી ગયું? મેં ચપ્પલ પહેરીને દરવાજો ખોલ્યો તો સામે રીટા જ ઊભી હતી. મને જોતા જ તેણે નમસ્કાર કર્યો, પણ મેં નમસ્કારનો કોઈ જવાબ ના આપ્યો. હું બોલી, સારું રીટા, તું એમ કર, પેલા આખા ઘરની સફાઈ કરી લે, કારણ કે હજી સાહેબ સૂતા છે. જેવા તે ઉઠશે એટલે નાસ્તો તૈયાર કરી દેજે. હું તેના પર એક નજર નાખતા બોલી, અને આ શું? તું આવા હુલિયામાં ઉઠીને આવી જાય છે? ઓછામાં ઓછા સાફ સુથરા કપડાં તો પહેરી લે. મને તારાથી ઘૃણા આવે છે. સારું, હવે મારું મોઢું શું જુએ છે? જલ્દીથી સફાઈ શરૂ કર. જી દીદી, કહીને તે સફાઈ કરવા માટે ચાલી ગઈ. કામકાજ પતાવીને રીટાએ ઘરે જવા માટે મારી પાસે રજા માંગી તો હું બોલી, કિચનનું બધું કામ પતી ગયું? જી દીદી, મેં વાસણ પણ ધોઈ નાખ્યા છે અને સારી રીતે આખા કિચનની સફાઈ પણ કરી દીધી છે. હું બોલી, સારું, જે રાતનું ખાવાનું બચ્યું હતું તે જતી વખતે ઘરે લઈ જજે. આ સાંભળતા જ રીટાના ચહેરા પર સ્મિત આવી ગયું.
પરંતુ જેવું તેણે ફ્રીજ ખોલીને એ ખાવાનું કાઢ્યું તો ખાવાનું બગડી ગયું હોવાનું કારણે તેમાંથી દુર્ગંધ આવી રહી હતી. રીટા બોલી, દીદી આ તો બગડી ગયું છે. હું મારા કપાળ પર હાથ મૂકતા બોલી, ઓહ, મને તો રાત્રે યાદ જ ન રહ્યું. લાઇટ જતી રહી હતી એટલે ફ્રીજ બંધ હતું. હવે એટલું પણ બગડ્યું નહોતું. ખાવા લાયક તો છે જ. તું આને લઈ જા. રીટાએ એ બધું ખાવાનું લાચારીથી કોઠડીમાં નાખ્યું અને લઈ ગઈ. સાંજે રસોઈ બનાવવા માટે રીટા ન આવી તો મારે પોતે જ રસોઈ બનાવવી પડી. મને રીટા પર રહીને ગુસ્સો આવી રહ્યો હતો. જો રજા જ રાખવી હતી તો ઓછામાં ઓછું મને જણાવી તો દેતી. મેં મારા પતિને બહાર જમવા જવા માટે કહ્યું તો તેમણે સાફ ના પાડી દીધી, કારણ કે તેમને બહારનું ખાવાનું સખત નાપસંદ હતું. એટલે મજબૂરીમાં મારે આટલી ગરમીમાં રસોઈ બનાવવી પડી. હું ગુસ્સામાં બબડી, એક વાર આવવા દે આ રીટાને, એની તો બરાબર ક્લાસ લઈશ. જ્યારે મન થાય ત્યારે મહારાણી રજા રાખીને બેસી જાય છે. આખરે પગાર શેનો આપું છું એને હું, જ્યારે કામ જ મારે પોતે કરવાનું હોય. બીજા દિવસે જ્યારે રીટા આવી તો રોઈ રોઈને તેની હાલત ખરાબ હતી. મને જોતા જ બોલી, દીદી મારું તો બધું જ લૂંટાઈ ગયું, મારી દુનિયા ઉજળી ગઈ. હું ગુસ્સામાં બોલી, શું થયું? આમ કેમ આંખ બંધ કરીને રોઈ રહી છે? તે બોલી, તમે તો જાણો છો મારો વર ખોટા રસ્તે છે. મારી પાસે જે પણ રૂપિયા પૈસા હોય છે તે બધું ખોટા કામમાં ઉડાડી દે છે. મારા બાળકો ગઈકાલ રાતે ભૂખ્યા હતા. જે ખાવાનું તમે આપ્યું હતું તે મેં ફેંક્યું નહોતું, બલકે હું ઘરે લઈ ગઈ હતી. મેં વિચાર્યું કે ભૂખ્યા રહેવા કરતાં સારું છે કે તેઓ આ ખાવાનું ખાઈ લે. મેં બાળકોને તમારું આપેલું ખાવાનું આપ્યું. અડધી રાતના સમયે અચાનક મારા નાના દીકરાની તબિયત ખરાબ થઈ ગઈ. દીદી તે અત્યારે હોસ્પિટલમાં છે. જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. તે મારી સામે હાથ જોડતા બોલી, દીદી તમને ભગવાનના વાસ્તે મારી મદદ કરો, મને થોડા પૈસા આપી દો. તમે ચાહો તો મારા પગારમાંથી કાપી લેજો. આ સમયે મને પૈસાની બહુ જરૂર છે, નહીતર મારો દીકરો મરી જશે. હું તિરસ્કારથી બોલી, જો રીટા, અહીં પૈસા ઝાડ પર નથી ઉગતા. હું પહેલા જ તને તારી ઓકાત કરતા વધુ આપી ચૂકી છું. રીટાનો અવાજ સાંભળીને મારા પતિ પણ બહાર આવી ગયા. તે બોલ્યા, દિશા આ કેવો અવાજ છે? શું વાત છે? હું બોલી, જોને વરુણ, એક તો એ મેં આ સ્ત્રીને તેના બાળકો માટે ખાવાનું આપ્યું, ઉપરથી આ એમ કહી રહી છે કે એ ખાવાના લીધે તેનો દીકરો બીમાર થઈ ગયો અને હોસ્પિટલમાં છે. આને પૈસા જોઈએ છે, જ્યારે હું આને પહેલા જ એના પગાર કરતા વધુ આપી ચૂકી છું. આવા લોકોને એમની ઓકાતમાં જ રાખવા જોઈએ, નહીતર માથે ચડીને બોલે છે. બધું સાંભળીને મારા પતિએ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને રીટાને આપ્યા. તે પૈસા લઈને જ તરત જ ત્યાંથી ચાલી ગઈ. હું મારા પતિને કહેવા લાગી, તમે વગર કારણે જ તેને પૈસા આપી દીધા. કોને ખબર આ પણ સાચું છે કે તે જૂઠું બોલી રહી હતી. મને તો એમ પણ આવા લોકોની વાતો પર બિલકુલ ભરોસો નથી હોતો. આવી જ હજારો વાતો બનાવીને આપણા જેવા લોકોને લૂંટી લે છે. મારા પતિ બોલ્યા, દિશા બની શકે છે કે તેનો દીકરો હોસ્પિટલમાં હોય. જો આ રીતે કોઈની મદદ થઈ જાય તો એનાથી સારી બીજી કઈ વાત હોઈ શકે? અહીં આવ, તું મારી સાથે. વગર કારણે કેમ પોતાનું બ્લડ પ્રેશર હાઈ કરી રહી છે? હું મારી લમડા પર હાથ મૂકતા બોલી, મારું તો મગજ ખરાબ કરી મૂક્યું છે આ રીટાએ. દિલ તો એમ થાય છે કે અને નોકરીમાંથી જ કાઢી મૂકો. મારા પતિ બોલ્યા, એવી ભૂલ ન કરતી, કારણ કે વિશ્વાસુ લોકો બહુ ઓછા મળે છે. અને એમ પણ જ્યારથી આપણા લગ્ન થયા છે તે તારી સાથે જ તો રહે છે. તે દિવસે મારી તબિયત કંઈક અજીબ થઈ રહી હતી. કંઈ પણ ખાવાનું મારું મન નહોતું થતું. સવારે હું ઉઠી ન શકી. વરુણ મને જગાડતા બોલ્યા, દિશા બધું બરાબર તો છે ને? શું આજે આખો દિવસ ઊંઘવાનો ઈરાદો છે? હું મારી આંખો પર હાથ મૂકતા બોલી, ના વરુણ, ખબર નહીં મને શું થઈ રહ્યું છે. મારી તબિયત ઠીક નથી. એવું લાગી રહ્યું છે જાણે હમણાં જ ઉલટી આવી જશે. મગજ ચક્કર ખાઈ રહ્યું છે. વરુણ બોલ્યા, સારું, ઉઠ, તૈયાર થઈ જા. નાસ્તા પછી હું તને ડોક્ટર પાસે ચેકઅપ માટે લઈ જઈશ. તે દિવસે નાસ્તો પણ વરુણે જ બનાવ્યો. ડોક્ટરે ચેકઅપ પછી જણાવ્યું કે હું માં બનવાની છું. આ સમાચાર અમારા બંને પતિ પત્ની માટે બહુ મોટા હતા. ડોક્ટરે મને આરામ કરવા માટે કહ્યું. વરુણે મને કડક શબ્દોમાં ના પાડી દીધી કે તું ઘરના કોઈ પણ કામને હાથ નહીં લગાડે. હું જમતા જમતા બોલી, વરુણ, ખબર નહીં રીટા કામ પર કેમ નથી આવી રહી. હવે તો તેનો દીકરો પણ સાચો થઈ ગયો હશે. એક નંબરની કામચોર છે. તેને બસ દીકરાનું બહાનું મળી ગયું અને ઘરમાં જઈને બેસી ગઈ. વરુણ બોલ્યા, કેમ ગુસ્સો કરી રહી છે? જ્યારે આવવું ન હશે ત્યારે પોતાની મેળે જ આવી જશે. એમ પણ જ્યાં સુધી હું અહીં છું તારું ધ્યાન રાખવું એ મારી જવાબદારી છે.
હું વરુણના ખભા પર માથું મૂકીને બોલી, વરુણ, તમે બહુ સારા છો, મારું કેટલું બધું ધ્યાન રાખો છો. બીજા દિવસે જ્યારે રીટા આવી ત્યારે તે પહેલા કરતા ઘણી નબળી લાગી રહી હતી. તેને જોતા જ મારો પારો 7મા આસમાને પહોંચી ગયો. હું બોલી, તે આ શું તમાશો બનાવી રાખ્યો છે? જ્યારે તારું મન થાય ત્યારે આવી જાય છે અને જ્યારે મન થાય ત્યારે રજા પાડી દે છે. જો તારી આ જ હરકતો રહેશે તો હું તને નોકરીમાંથી કાઢી મૂકીશ. રીટાની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, દીદી, મેં તમને જણાવ્યું તો હતું કે મારો દીકરો બીમાર છે. તે ઘણા દિવસ હોસ્પિટલમાં રહ્યો. આજે તેને મણ માટી નીચે ગયાને ઘણા દિવસો થઈ ગયા છે. લોકોની અવર જવર રહેતી હતી, એ જ કારણે હું નહોતી આવી શકી. હું આશ્ચર્યથી વરુણ તરફ જોતા બોલી, કેમ? એવું તે શું થયું છે તારા ઘરે? તારે રીટા દુસકા બરતા ખાતા બોલી. તેના ધૈર્યનો બંધ તૂટી ચૂક્યો હતો. તે બોલી, મેડમજી, મારો દીકરો મને છોડીને હંમેશા માટે ચાલ્યો ગયો. કાશ મેં તેને તમારું આપેલું ખાવાનું ન ખવડાવ્યું હોત. એ ખાવાનું જ મારા દીકરા માટે ઝેર બની ગયું. થોડે દિવસ તો તે જિંદગી અને મોત વચ્ચે લડતો રહ્યો. જે દિવસે સાહેબે મને પૈસા આપ્યા હતા તે જ રાત્રે મારો દીકરો આ દુનિયામાંથી ચાલ્યો ગયો. મને મારા બોલેલા શબ્દો પર શરમ આવી. એટલે હું બોલી, રીટા, ત્યારે અત્યારે નહોતું આવવું જોઈતું. તારા બીજા બાળકો પણ તો છે, તારે તેમની પાસે રહેવું જોઈતું હતું. તો રીટા બોલી, ના મેડમજી, ઘરમાં મારી સાસુ છે ને, એ જ બાળકોની દેખભાળ કરે છે. જો હું ઘરમાં બેસી રહીશ તો મારા બાળકો તો ભૂખે મરી જશે. રીટાના દીકરાના મોતના સમાચાર સાંભળીને પણ મારું દિલ ન પીગળ્યું. મારો તેની સાથે એ જ ઉદ્ધત વ્યવહાર રહ્યો. તે પણ મારા આ વ્યવહારથી ટેવાઈ ચૂકી હતી. મારા પતિ 1 મહિના પછી પાછા જતા રહ્યા અને હું ફરીથી એકલી થઈ ગઈ. રીટા રાત્રે મારા ઘરે જ મારી પાસે રહેતી હતી. મારા પતિ ખાસ તેને ભલામણ કરીને ગયા હતા કે દિશાને ક્યારેય એકલી ન મૂકતી. મારું મન તો નહોતું ઈચ્છતું કે હું તેને મારા ઘરે રાખું, પણ હું શું કરું? મારી મજબૂરી હતી. હું એકલી પણ નહોતી રહી શકતી અને ના તો મારા સાસરામાં કોઈ હતું. આમ જ વીતતી સમયની ખબર ન પડી. અડધી રાત્રે હું દર્દથી કણસી રહી હતી. તકલીફ મારી સહન શક્તિની બહાર હતી. હું રીટાને આવાજ આપવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ મારા ગળામાંથી આવાજ નીકળતો ન હતો. બહુ હિંમત કરીને મેં સાઈડ પર પડેલો કાચનો જગ નીચે પાડી દીધો. જગ પડવાનો આવાજ સાંભળીને રીટા દોડતી મારી રૂમમાં આવી. મારી આવી હાલત જોઈને તેને કંઈ સમજાતું ન હતું કે તે રાતના આ સમયે શું કરે, કારણ કે અડધી રાત્રે હોસ્પિટલ જવું કોઈ સરળ વાત નહોતી. તે મારા કપાળ પર હાથ મૂકતા બોલી, મેડમજી, હિંમત રાખો, હું હમણાં કંઈ કરું છું. હું એકલી તો તમને હોસ્પિટલ લઈને નથી જઈ શકતી. આ સમયે તો સાહેબે તમારી સાથે હોવું જોઈતું હતું. હું બોલી, રીટા, ભગવાનના ખાતર કંઈક કર, નહીતર હું અસહ્ય પીડાથી ખતમ થઈ જઈશ. રીટા દોડતી જઈને પાડોશીઓનો દરવાજો ખખડાવવા લાગી. તેમને બધી પરિસ્થિતિ જણાવી તો તેઓ મને હોસ્પિટલ લઈ ગયા. સવારના સમયે મેં એક દીકરાને જન્મ આપ્યો. નર્સ બાળકને પોતાના ખોળામાં તેડીને મારી પાસે આવી અને બોલી, અભિનંદન, તમે એક દીકરાને જન્મ આપ્યો છે. પણ નર્સના પણ કહેવાથી હું ગભરાઈ ગઈ. મારા દિલમાં ફાડ પડી. હું બોલી, પણ શું? મારો દીકરો સાજો નવરો તો છે ને? નર્સ ઉદાસ થઈને બોલી, મને બહુ અફસોસ સાથે કહેવું પડી રહ્યું છે કે તમારો દીકરો જન્મથી જ વિકલાંગ છે. મને તો જાણે મારા કાન પર વિશ્વાસ જ નહોતો આવી રહ્યો. હું અવિશ્વાસથી બોલી, નર્સ, એવું ન હોઈ શકે. હું દર મહિને અલ્ટ્રાસાઉન્ડ કરાવતી હતી. જો એવું કંઈ હોત તો મને ખબર પડી ગઈ હોત. તમને ચોક્કસ કોઈ ગેરસમજ થઈ છે. નર્સ બોલી, આમાં ગેરસમજ જેવી તો કોઈ વાત જ નથી. અમે તમારા દીકરાનું સારી રીતે નિરીક્ષણ કર્યું છે. પૂરા ચેકઅપ પછી ડોક્ટરે મને કહ્યું હતું કે હું તમને આ વાત જણાવી દઉં. મને સમજાતું ન હતું કે હું દીકરો જન્મવાની ખુશી મનાવું કે તેના અપંગ હોવાનું દુઃખ. મેં જ્યારે ફોન પર મારા પતિને દીકરાના વિશે જણાવ્યું તો તે સાંભળીને ખૂબ ખુશ થયા અને આ જ અઠવાડિયે ભારત આવી ગયા. પરંતુ જેવા જ તેમને ખબર પડી કે તેમનો દીકરો જન્મથી જ દિવ્યાંગ છે, તેમની ખુશી દુઃખમાં બદલાઈ ગઈ. તેમણે શહેરમાં અને શહેરની બહાર કોઈ એવો ડોક્ટર નહોતો છોડ્યો જેની પાસે પોતાના દીકરાની સારવાર ન કરાવી હોય, પણ ભગવાનને કદાચ કંઈ બીજું જ મંજૂર હતું. 3 મહિના પછી મારો દીકરો અમને હંમેશા માટે છોડીને આ દુનિયામાંથી ચાલ્યો ગયો. હું ફરીથી એકલી થઈ ગઈ. તેના ચાલ્યા ગયા પછી હું ખૂબ ચીડચીડી થઈ ગઈ હતી. હર ક્ષણ ઉદાસ અને બેચેન રહેતી. કોઈની પણ સાથે વાત કરવાનું મારું મન નહોતું થતું. પોતાને આખો વખત રૂમમાં બંધ રાખતી. કોઈ પણ પળે મારા દીકરાનો ચહેરો મારી આંખો સમક્ષથી હટતો ન હતો.
હું હર પળ તેને યાદ કરીને રડતી રહેતી. મારા પતિ કહેતા, દિશા, જો આવું જ રહ્યું તો હું તને છોડીને પાછો કેવી રીતે જઈશ? મને તારી ચિંતા રહ્યા કરશે. હું બોલી, તમે ચિંતા ના કરો, આ ઘા છે, સમય પસાર થવાની સાથે ભરાઈ જશે. મારા પતિ બોલ્યા, દિશા, હું વિચારી રહ્યો છું કે કેમ ન અહીં જ કોઈ નાનો મોટો બિઝનેસ કરી લઉં. હું બોલી, જેમ તમને યોગ લાગે. મારા માટે આનાથી સારું શું હોઈ શકે કે તમે હંમેશા માટે મારી પાસે આવી જાઓ. મારા પતિ હંમેશા માટે ભારત આવી ગયા. તેમણે અહીં જ પોતાનો બિઝનેસ શરૂ કર્યો. જોત જોતામાં તેમના બિઝનેસે ખૂબ પ્રગતિ કરી લીધી. ભગવાને ફરી મને સંતાન જેવી ખુશી આપી અને હું ફરી ગર્ભવતી થઈ. વરુણ મારું ખૂબ ધ્યાન રાખતા. તે હર વખત રીટાને સૂચનાઓ આપતા રહેતા. રીટા પણ મારી ખૂબ સેવા કરતી. તે પડછાયાની જેમ હર ક્ષણ મારી સાથે રહેતી. એક દિવસ સવારે જ વરુણ મને એમ કહીને ઘરેથી નીકળ્યા કે હું રાત્રે મોડો આવીશ, તો તું રીટાને તારી પાસે જ રાખજે. રાતનું જમવાનું બનાવ્યા પછી રીટા બોલી, મેડમજી, મારી સાસુની તબિયત કંઈક ઠીક નથી. જો તમે કહો તો હું બાળકોને જમાડી આવું. બસ થોડી જ વારની વાત છે, હું હમણાં જ આવી જઈશ. હું બોલી, સારું, જા, પણ જલ્દી પાછી આવી જજે. રીટા હામાં માથું હલાવતી ચાલી ગઈ. તેના ગયાની થોડી જ વાર પછી મને તરસ લાગવા માંડી. મારું ગળું સુખાઈ ગયું હતું. મેં પાસે પડેલા જગમાં પાણી જોયું તો તેમાં પણ પાણી ખલાસ હતું. હું વિચારવા લાગી કે હવે તો રસોડામાં જ જવું પડશે. હું મારા રૂમમાંથી નીકળીને રસોડા તરફ ગઈ તો મેં જે દૃશ્ય જોયું તે જોઈને મારો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. ના જાણે ક્યારથી મારા ઘરમાં આ બધું ચાલી રહ્યું હતું અને હું તેનાથી અજાણ હતી. હું બૂમ પાડીને બોલી, રીટા, આ તું શું કરી રહી છે? રીટાના હાથ ત્યાં જ રોકાઈ ગયા. તેને મારા આવવાની ખબર સુદ્ધા નહોતી પડી, એટલે તે પોતાના કામમાં મશગુલ હતી. મારો આવાજ સાંભળીને અને મને જોઈને તે ગભરાઈ ગઈ. તે બોલી, મેડમજી, મને માફ કરી દો. મારા ઘરમાં ખાવા માટે કંઈ નથી. મારા બાળકો ભૂખ્યા છે, એટલા માટે મેં વિચાર્યું કે તમારેથી છુપાઈને થોડું ખાવાનું લઈ લઉં, જેથી તેમના પેટની આગ ઠેરી શકે. હું બોલી, રીટા, એ તારા બાળકો છે, અમારી જવાબદારી નથી. ના જાણે તું ક્યાંથી છુપાઈને અહીંથી આવી રીતે ખાવાનું લઈ જતી રહી હશે. રીટા બોલી, મેડમજી, કસમ ખવડાવી લો, આજ પહેલા ક્યારેય મેં આવી હરકત નથી કરી. મારાથી મારા બાળકોની આવી હાલત જોવા નથી થતી. ખૂબ મજબૂર થઈને મેં આ આખરી પગલું ભર્યું છે. હું સારી રીતે જાણતી હતી કે જો મેં તમારી પાસે ખાવાનું માંગ્યું હોત તો તમે મને ક્યારેય ખાવાનું લઈ જવા ન દેત. હું બોલી, અચ્છા, તો શું તું આ ઘરની માલકણ છે કે જે વસ્તુ પર તારું મન આવશે તે તું ઉઠાવીને ચાલતી થઈશ? આવા દે તારા સાહેબને. તેમની સાથે વાત કરીને તને આજે જ આ નોકરીમાંથી કાઢી મૂકું છું. રીટા મારા પગે પડી ગઈ. મેડમજી, એવું ન કરો. મારા નાના નાના બાળકો છે. જો આ નોકરી પણ મારી પાસેથી છીનવાઈ જશે તો મારા બાળકોનું શું થશે? એ તો ભૂખથી મરી જશે. તે ત્યાં વાસણમાંથી ખાવાનું પાછું ઠાલવતા બોલી, આ રહ્યું તમારું ખાવાનું. હું તમારી સાથે વાયદો કરું છું, આજ પછી ક્યારે તમને પૂછ્યા વગર હું કોઈ પણ વસ્તુને હાથ નહીં લગાવો. હું બોલી, ઊભી થા, આ ખાવાનું લે અને નીકળ અહીંથી. હું વધુ દલીલના મૂડમાં નથી. સવારે આવી જજે. જે પણ તારો હિસાબ કિતાબ બનતો હશે તે આપીને હું તને છૂટી કરી દઈશ. મારી તરફથી પછી જ્યાં મન ફાવે ત્યાં નોકરી કરજે. મને આવી નોકરિયાત નથી જોઈતી જે પીઠ પાછળ મારા ઘરમાંથી જ વસ્તુઓ ચોરે. તું જા અહીંથી, ચાલતી થા. રીટા મારી સામે હાથ જોડતી આજીજીઓ કરતી રહી કે મને આ નોકરીમાંથી ન કાઢો. મારા નાના નાના બાળકો પર દયા કરો. પણ મેં તેનું એક ન સાંભળ્યું અને તેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. બીજા દિવસે મેં મારા પતિને રીટાની આ હરકત વિશે જણાવ્યું કે તે બોલ્યા, દિશા, તું આ વાતને જતી કેમ નથી કરી દેતી? તેણે પણ ખૂબ મજબૂર થઈને આ પગલું ભર્યું હશે. હું બોલી, વરુણ, મારે કોઈ નથી સાંભળવું. બસ મેં નિર્ણય કરી લીધો છે કે હું હવે તેને આ ઘરમાં નહીં રાખું. આજે તે આવશે તો તમે તેનો હિસાબ કિતાબ ચૂકવીને તેને અહીંથી વિદાય કરી દેજો. અને ખબરદાર, જો તમે સહેજ પણ તેની સાથે સહાનુભૂતિ દર્શાવી છે તો. મેં રીટાને આ ઘરમાંથી કાઢ્યા પછી એક નવી નોકરાણી રાખી જે રીટાની સરખામણીમાં ખૂબ આળસુ હતી. દરેક કામ મારે તેને કહીને કરાવવું પડતું. મારા કહેવામાં છતાં પણ તે દરેક કામમાં પોતાની મરજી ચલાવતી અને કોઈ કામ સરખી રીતે ન કરતી. સમય પસાર થવાની સાથે મેં ફરીથી એક દીકરાને જન્મ આપ્યો. જ્યારે મને હોશ આવ્યો તો હું મારી આજુબાજુ જોવા લાગી, પણ મારી પાસે કોઈ નહોતું. મેં આવાજ આપીને નર્સને બોલાવી. નર્સ, મારું બાળક ક્યાં છે? નર્સ શાંત રહી. હું ચિલ્લાઈ. મેં પૂછ્યું ને, મારું બાળક ક્યાં છે?
તો એ નર્સ બોલી, તમારું બાળક જન્મથી જ અપંગ હતું. જન્મતા તરત જ પછી તે મૃત્યુ પામ્યું. હું રડવા લાગી. નર્સ, પ્લીઝ મને મારું બાળક બતાવો, હું તેને જોવા માંગુ છું. નર્સ બોલી, પરંતુ તમારા બાળકને તો તમારા પતિ અંતિમ સંસ્કાર માટે લઈ ગયા છે. થોડી વાર પછી મારા પતિ આવ્યા તો મારાથી કંટાળીને બોલ્યા, તારે ત્યાં દિવ્યાંગ બાળકો જ કેમ જન્મે છે? શું હું ક્યારે એક તંદુરસ્ત સંતાનની ખુશી નહીં જોઈ શકું? હું બોલી, વરુણ, આ મારા હાથની વાત નથી. તમને શું લાગે છે કે મને આ વાતનું કોઈ દુઃખ નથી? મેં મારું સંતાન ખોયું છે અને એક માંથી મોટું દુઃખ બીજા કોઈને હોઈ જ ન શકે. તે દિવસ પછીથી મારા પતિ મારી સાથે સીધા મોઢે વાત પણ નહોતા કરતા. અમે બંને એકબીજા માટે એવા થઈ ગયા હતા જાણે એક જ છત નીચે બે અજાણ્યા લોકો રહેતા હોય. તે અડધી રાત્રે ઘરે આવતા અને જ્યારે હું મોડા આવવાની ફરિયાદ કરતી તો એ વાતનો ટોળો મારતા કે કોના માટે વહેલો ઘરે આવું? શું આ ઘરમાં મને બોલાવવા માટે બાળકો છે જે મને ક્યારે કહે છે કે પપ્પા વહેલા ઘરે આવ્યા કરો? હું બોલી, વરુણ, હજી તો આપણી આખી જિંદગી બાકી છે અને વળી ભગવાનની લીલાથી ક્યારેય નિરાશ ન થવાય. બની શકે કે આવનારો સમય આપણા માટે સંતાનની ખુશીઓ લઈને આવે. હું ત્રીજી વખત માં બનવાની હતી. સમય પસાર થવાની સાથે મને ઘણી શંકાઓ અને ડર ઘેરી વળ્યા હતા. મને ડર હતો કે આ વખતે પણ મારી સાથે એવું ન થાય જેવું પહેલા થઈ ચૂક્યું છે. હું પ્રાર્થનામાં રડી રડીને મારા ભગવાન પાસે પ્રાર્થના કરતી કે મને તંદુરસ્ત સંતાન આપે. જેટલું થઈ શકે એટલી માફી માંગતી, નિયમિતપણે પૂજા કરતી, જેથી આવનારો સમય મારા માટે સારો રહે. પરંતુ અણધારી ઘટનાને કોણ ટાળી શકે? ત્રીજી વખત મેં એક દિવ્યાંગ દીકરીને જન્મ આપ્યો જે માનસિક રીતે પણ અસ્વસ્થ હતી. જ્યારે મારા પતિને ખબર પડી તો તેણે એ જ વખતે મને પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂકી. તે પહેલાથી જ કોઈ બીજી છોકરીના ચક્કરમાં હતો. તે બીજું કોઈ નહીં પણ મારા પતિના મિત્રની બહેન હતી. તેણે કહ્યું કે તારી પત્નીને છૂટાછેડા આપીને મારી બહેન સાથે લગ્ન કરી લે અને તે લંગડા સંતાનથી હંમેશા માટે પીછો છોડાવી દે. મારા પતિએ એવું જ કર્યું અને મને પોતાની જિંદગીમાંથી અને એ ઘરમાંથી કાઢી નાખી. મેં મારા પતિને ખૂબ આજીજીઓ કરી કે હું તમારી પાસે કંઈ નહીં માંગુ, પણ હું નોકરાણી બનીને રહીશ. મને આ ઘરમાંથી બેદખલ ન કરો. પરંતુ તે માણસે મારું એક ન સાંભળ્યું. તેને ના તો મારા પર દયા આવી કે ના તો પોતાની દિવ્યાંગ દીકરી પર. તેણે તો એ પણ ના વિચાર્યું કે હું આ નાનકડી જાનને લઈને ક્યાં જઈશ. મારું તો બીજું કોઈ ઠેકાણું પણ નહોતું, કારણ કે હું ભૂતકાળના તમામ સંબંધો ખતમ કરી ચૂકી હતી. હવે હું જો ત્યાં જાત પણ ખરા તો કયા મોડે જાત? હું મારી દીકરીને મારી છાતીએ વળગાડીને સડક પર આજુબાજુના લોકોથી અજાણ ચાલતી જ જઈ રહી હતી. જ્યારે મને મારી મંઝિલનું કોઈ સરનામું ન હતું. મને મોહલ્લાની ઘણી સ્ત્રીઓએ કહ્યું કે તમને કોઈ વડીલની શાપ નડી છે. હું મારા મગજ પર ભાર આપીને વિચારવા લાગી કે મેં તો ક્યારેય કોઈ વડીલ સાથે કંઈ ખરાબ નથી કર્યું. ચાલતા ચાલતા જ્યારે હું થાકી જતી તો દીકરીને છાતીએ વળગાડીને ત્યાં જ બેસી જતી. સાંજનો પડછાયો ઢળી ચૂક્યો હતો. ચાલી ચાલીને મારા પગમાં ફોલ્લા પડી ગયા હતા. હવે મારામાં ચાલવાની પણ હિંમત નહોતી. હું વિચારવા લાગી કે હવે ક્યાં જાઉં? મને તો કોઈ છત પણ નસીબ નહોતી. મેં ભગવાનને પોકારતા કોઈ ચમત્કારની માંગણી કરી અને દીકરીને છાતી સરસી ચાપીને ઊંઘી ગઈ. જ્યારે સવારે આંખ ખુલી તો પગ તળેથી જમીન સરકી ગઈ, કારણ કે મારા પર છાયો કરીને જે સ્ત્રી ઊભી હતી તે બીજી કોઈ નહીં પણ રીટા હતી. જેવા સૂરજના કોમળ કિરણો મારા ચહેરા પર પડ્યા, હું એકદમ સીધી થઈને બેસી ગઈ. રીટા બોલી, મેડમજી, તમે અહીં શું કરી રહ્યા છો? હું રીટાને જવાબ આપ્યા વગર બોલી, રીટા, તું અહીં ક્યાંથી? શું તારું ઘર અહીં જ છે? રીટા બોલી, ના મેડમજી, મારું ઘર અહીંથી થોડે દૂર છે. હું અહીં બાજુના જ બંગલામાં કામ કરું છું. પણ તમે અહીં આ હાલતમાં કેવી રીતે? હું ધૂપ ભર્યા આવાજે બોલી, રીટા, કદાચ મને તારી જ હાય લાગી છે જે આજે હું આ હાલતમાં છું. મારા પતિએ મને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકી, કારણ કે દિવ્યાંગ બાળકો પેદા કરવામાં કદાચ મારો જ વાંક છે. હું રીટા સામે હાથ જોડતા બોલી, રીટા, હું જાણું છું કે મેં તારી સાથે બહુ ખરાબ કર્યું, તારી ગરીબીની મજાક ઉડાવી, તારા પર બહુ જુલમ કર્યા અને કદાચ આ એ જ સજા છે જે હું ભોગવી રહી છું. રીટા બોલી, ના મેડમજી, ભગવાન સાક્ષી છે, મેં ક્યારે તમને બદુઆ નથી આપી, તો પછી મારી હાય કેવી રીતે લાગે? ચાલો, તમારે ક્યાં જવું છે? હું તમને મૂકી જાઉં. હું બોલી, રીટા, મારું તો કોઈ ઠેકાણું જ નથી, તો હું ક્યાં જઈશ? રીટા મારી દીકરીને પોતાના ખોળામાં લેતા બોલી, તમે બેસહારા નથી, તમે મારી સાથે મારા ઘરે ચાલો અને જ્યાં સુધી તમારું મન થાય તમે ત્યાં રહી શકો છો.
હું જાણું છું મારું ઘર તમારા વૈભવ જેવું તો નથી, પણ હા એટલું જરૂર જાણું છું કે 2 ટંકનું ખાવાનું તમને ખવડાવી શકું છું. હું રીટા સાથે તેના ઘરે ગઈ, પણ જેવો જ મેં ઘરની અંદર પગ મૂક્યો, મારા પગ ત્યાં જ થંભી ગયા. આ તો એ જ વૃદ્ધ સ્ત્રી હતી જે કાકીના ઘરે સવારે સવારે ખાવાનું માંગવા આવી હતી. મને જોતા જ તે ઓળખી ગઈ. હું શરમની મારી તેની સામે નજર પણ નહોતી ઉઠાવી શકતી. હું બોલી, માજી, મેં એ દિવસે તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું હતું. બને તો ભગવાન ખાતર મને માફ કરી દો. મને કોઈએ કહ્યું હતું કે મને કોઈ વડીલની બદદુઆ લાગી છે. પહેલા તો મને યાદ નહોતું આવતું કે મેં કોઈ વડીલ સાથે ખરાબ વ્યવહાર કર્યો હોય, પણ તમને જોતા જ હું સમજી ગઈ કે મને તમારી જ બદદુઆ લાગી છે. તે રીટાની સાસુ હતી. તે બોલી, બેટા, મેં તને કોઈ બદદુઆ નહોતી આપી, પણ તોય અંદરથી તો ચીસ નીકળી જ જાય છે ને, એ પણ ત્યારે જ્યારે કોઈ તમારી સાથે ખરાબ કરે. હું શું કરતી? આ બાળકો ભૂખ્યા હતા, તેમની ભૂખ મિટાવવા માટે હું તારા દરવાજે આવી ગઈ હતી. હું બોલી, માજી, હું ખૂબ શર્મિંદી છું. તમારા માફ કરી દેવાથી ભગવાન પણ મને માફ કરી દેશે, કારણ કે સૌથી પહેલા માણસો પ્રત્યેની ફરજો વિશે પૂછવામાં આવશે. જો તેની માફી મળી ગઈ તો ભગવાન પોતાની ફરજો પણ માફ કરી દેશે. તો તે બોલી, દીકરી, મેં તને માફ કરી. તે મારી દીકરીને પોતાના ખોળામાં લેતા બોલી, તો મારી સાથે ચાલ. તે મને એક વડીલ ધર્મગુરુ પાસે લઈ ગઈ. તે વડીલે કેટલીક પવિત્ર મંત્ર વાંચીને મારી દીકરી પર ફૂંક મારી અને આગળ પણ આવવા માટે કહ્યું. જોત જોતામાં મારી દીકરી સાજી થવા લાગી. હવે તે દરેક વાત સમજવા લાગી હતી, બિલકુલ એક સામાન્ય માણસની જેમ. હું મારી દીકરીના સાજા થવા પર ખૂબ ખુશ હતી. એક દિવસ હું રીટાની સાસુને બોલી, માજી, હવે મારે જવું જોઈએ. તો તે બોલી, પણ તું જઈશ ક્યાં? હું બોલી, માજી, ક્યાંય પણ ચાલી જઈશ. હું આપ લોકો પર વધુ બોજ બનવા નથી માંગતી. ખબર નહીં આપ લોકો પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવી રહ્યા છો. રીટા બોલી, મેડમજી, તમારે ક્યાંય જવાની કોઈ જરૂર નથી. તમે આ નાનકડી પરીને લઈને ક્યાં ભટકશો? તમે અહીં જ અમારી સાથે રહો. જ્યાં હું આ બધાનું પેટ પાડી રહી છું, ત્યાં તમારા નસીબનું પણ તમને મળી જ જશે. તે લોકોએ મને ક્યાંય જવા ન દીધી. મેં મારા ગળા અને હાથમાં પહેરેલા દાગીના વેચીને ઘરમાં જ એક નાનો બિઝનેસ શરૂ કર્યો, જેમાં રીટાએ મારો પૂરો સાથ આપ્યો. હવે અમારો બિઝનેસ ખૂબ મોટો થઈ ગયો હતો. આજુબાજુની સ્ત્રીઓ પણ અમારા ઘરે આવીને કામ કરતી હતી. રીટાના બાળકો અને મારી દીકરી સારી સ્કૂલમાં ભણવા લાગ્યા. પહેલાની જિંદગી કરતાં મને આ જિંદગી વધુ સારી લાગતી હતી, કારણ કે ત્યારે મને પૈસાનું અભિમાન હતું, ગરીબો પ્રત્યે ધિક્કાર હતો, જેની સજા ભગવાને મને સંતાનના રૂપમાં બતાવી. હવે જ્યારે હું વિનમ્ર છું, આટલી પેશાદાર ન હોવા છતાં પણ મારામાં ભગવાનનો ડર છે. પેશાદાર માણસ ગરીબને હીન નજરે જોતો હોય છે, પણ આજે એ ગરીબોએ જ મને છત આપી, જ્યારે મારા પોતાના લોકોએ પણ મારો સાથ છોડી દીધો હતો. મારા બિઝનેસમાં ઘણી સ્ત્રીઓ કામ કરે છે, પણ મેં ક્યારેય કોઈની સાથે કડક વર્તન નથી કર્યું જેવું હું પહેલા રીટા સાથે કરતી હતી, કારણ કે હવે મને મારા ભગવાનને પોતાની કુદરત બતાવી દીધી હતી કે માણસો પર જુલુમ કરવાનું શું પરિણામ આવે છે. મિત્રો, માણસે હંમેશા વિનમ્ર રહેવું જોઈએ અને કોઈની ગરીબી કે મજબૂરીની મજાક ન ઉડાવવી જોઈએ, કારણ કે સાચો ધનવાન એ નથી જેની પાસે પૈસા છે, પણ એ છે જેની પાસે માનવતા અને દયાળુ દિલ છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને જો મારા ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. આભાર.